હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ ગુડ છો મોર્નિંગ વિદ્યાર્થીઓ? સર, જય સ્વામિનારાયણ. તબિયત પાણી સારી છે બધાની કે ઠીક હા ઠીક સર. છે? આજ તમારા જીનીટ નો લેક્ચર છે. કયા સબ્જેક્ટમાં છે? મેથ્સ. સારું કહેવાય. ચલો, કઈ વાંધો નહીં. આપણે કયું ચેપ્ટર રનિંગ છે બોલો? સાતમું, શું છે ચેપ્ટરનું નામ? પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ. એસી કરંટ નહીં? પ્રત્યાવર્તી શબ્દ કેવો લાગે? પ્રત્યાવર્તી જબરો શબ્દ કહેવાય. હે ભગવાન, પ્રત્યાવર્તી પ્રવાહ એમાં ક્યાં શું ચાલુ એ તો કહો તમે મને. બોલો, એ તમે કહેતા નહીં મને. શ્રી રામ બોલો. તમને કહું છું, સાંભળો છો કે સમજો છો? બંને. એવું? चलो, आपको पानी पीना है? हैव अ वाटर. स्प्राइट देखाય છે ને તમને? પાણી. સર તમે છેલ્લે એક ક્વેશ્ચન પૂછ્યો હતો. શું? બોલો બોલો. પેલું પંખા વાળો. એનું શું થયું? પંખોનું પછી કઈ જવાબ આપ્યો કે નહીં તમે? સર એવું ના હોઈ શકે કે આ જે વોલ્ટેજ આવે છે બરાબર, એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો હવે પછી મહત્તમ ને પછી શૂન્ય ને પછી ઋણ ને પછી પાછી શૂન્ય, તો આવી એક સાયકલ 1 સેકન્ડમાં 50 વખત થઈ જાય છે, તો કદાચ એટલો માઇનોર ચેન્જ ક્યાં ધ્યાનમાં આવવાનો એમ? એવું હોઈ શકે એમ. આવું લાઈટમાં શું થાય? લાઈટમાં ચલો, પંખામાં કદાચ ચેન્જીસ ના ખબર પડે. લાઈટ તો લપકારે દેખાવી જોઈએ. સર ના, 1 સેકન્ડમાં આટલી બધા 50 વખત થઈ જાય છે આવું, તો પછી ક્યાંથી ચેન્જ આવવાનો એમ ધ્યાનમાં? તમે ક્યારે જૂના ટીવી જોયા છે? હા. હા સર. જૂના ટીવી ચાલુ હોય ને, જૂના ટીવી એની સામે તમે મોબાઈલનો કેમેરો રાખજો, પછી સ્ક્રીનમાં જોજો, તમને કઈ દેખાય? હા, એની અમુક પ્રકાશ આમ છે ને, પટ્ટા પટ્ટા દેખાય અલગ અલગ. આમાં પટ્ટા થતા ઉપર નીચે, ખબર છે? એવું હા, દેખાતું હોય. એવા પટ્ટા થતા હોય. હા. એ ક્યાંથી આવે પટ્ટા? આપણને આંખે દેખાતા નથી. કેમેરામાં કેમ ના આયા? બોલો, એ મને કહો તમે. જો મારી પાસે અમુક હર્ટ્ઝથી વધારે આવૃત્તિ છે ને સર, કેમેરામાં ના આવી શકે, એને લીધે એવા પટ્ટા દેખાતા હોય. શું થાય? અમુક હર્ટ્ઝથી વધારે એની આવૃત્તિ છે ને, મોબાઈલમાં કેપ્ચર ના થઈ શકે, એટલે એવું દેખાતું હોય છે. હું મારો મોબાઈલ ડિજિટલ છે એટલે મને નહીં આવતું. સાદા જે મોબાઈલ હોય ને તેમાં હું આમાં ટ્રાય કરું છું, બટ પોસિબલ નહીં થતું. સર ફ્લેશ ઓન કરો તો એવું થશે. ફ્લેશ વગર થાય. એવું હોય છે ને કે તો સ્ક્રીન બદલાયા કરે એટલે એવા પટ્ટા બધા એવું હોય છે. ચાલો, તમે બંને ઝઘડો ના કરશો, બરાબર? હું સોલ્યુશન આપી દઉં છું. ક્લાસરૂમમાં તો ભેગા થતા નહીં એટલે આમાં ઝઘડો શરૂ કર્યો. બાકી ટેવ તો છે. એવું બની શકે ને કે કેપેસિટર ને કારણે કે જ્યારે પેલું શૃંગર જ્યારે ઋણમાં જાય, બરાબર, સોરી ધનમાં જાય, ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જતું હશે એમ. જો એનો જવાબ તો ચેપ્ટરમાં જ છે. જો તમને શોધતા આવડે ને તો. પણ હજી સુધી આપણે છે ને માત્ર એક અવરોધ શીખ્યા છે. હજી ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, એની સાથે તમે જ્યારે જોઈન્ટ કરો ત્યારે શું થાય એ આપણે શીખવાનું બાકી છે, બરાબર? જે આજના લેક્ચરમાં, ચાલો તો આપણે આજના લેક્ચરમાં જોશું ઇન્ડક્ટર સાથે આપણે એસી પ્રાપ્તિ સ્થાનને જોડાણ કરીએ તો શું થાય એ આપણે આજના લેક્ચરમાં જોશું. ખબર પડી? ઇન્ડક્ટર સાથે જોઈન્ટ કરશે તો હવે શું થવાનું છે આપણે ચેક કરવું પડશે કે ચાલો ભાઈ ઇન્ડક્ટર ચેક કરે તો શું થાય, શું મળે, શું ના થાય. પરંતુ એ સોલ્વ કરીએ એ પહેલા આપણે ગઈ વખતે જે અવરોધ સાથે જોઈન્ટ કર્યું એનું એક સમ જોઈ લઈએ. એનું એક ઉદાહરણ આપણને આપેલું છે. રેડી? સ્વાધ્યાયમાં છે પણ આપણે ઉદાહરણનું એકદમ નાનું પગલું છે. ઉદાહરણનું કરાવીશ, વ્યવસ્થિત તમને શીખવાડીશ તો તમને સ્વાધ્યાયનું છે ઓબ્વિયસ છે, આવડી જવાનું છે. રેડી? અને એ સાથે આપણે આજના ટોપિકમાં ઇન્ડક્ટર સાથે જોડાણ કરીએ તો શું થાય અને કેપેસિટર સાથે પછી જોશું. ધીરે ધીરે બધું જ આવશે, ડોન્ટ વરી.
રેડી. પણ આજે જોઈએ કે ગઈ વખતે હા આપણે જે જોયું હતું એમાં VRMS અને IRMS એનું સૂત્ર કોઈને યાદ છે જોયા વગર તો બોલો. વી રમેશ અથવા આઈ રમેશ અથવા તો આઈ અથવા તો વી, એનું મેક્સિમમ સાથે કંઈક સૂત્ર આવતું હતું, જો તમને યાદ હોય તો. છે યાદ કોઈને? बोलो बोलो सर, आप क्वेश्चन मत पूछो, बाकी जो भी बात करनी है, जोक्स करनी है, बड़ा कुछ भी करो, लेकिन क्वेश्चन मत पूछो. चलो अब बताओ. कोई तो बोलो. કોઈ બોલતું નથી. કઈ મોટું સૂત્ર હતું, નાનું સૂત્ર છે? કેટલાને ખબર છે? રેઝ હેન્ડ કરો તો મને ખબર પડે ડિજિટલી. તમારા ઘરમાં વાત કરશો તો મને નહીં ખબર પડે કઈ. કાંજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે. માડી રે છાણા વીણવા ગઈતી માં અંબો અંબો વીછીડો. સર પૂછે કાંઈ આવડે નહીં અમને અંબો અંબો વીછીડો. આમાં ત્રીજા ચોથામાં આવું એક કાવ્ય આવતું હતું, અંબો અંબો વીછીડો. પછી એક કયું કાવ્ય આવતું ખબર છે? હું ને ચંદુ વાળું. હું ને ચંદુ કાતરિયામાં બેઠા, લેસન પડતો મૂકી, ફિલ્મ બેઠા. દાદાના લઈ ચશ્મા, મમ્મીની લઈ સાડી, એના ઉપર ચાંદડિયા પાડે ને આવું કંઈક આવતું હતું. તો તમે ઘરે આવું બધું નહીં કરતા ને? શું કરો ઘરે આખો દિવસ? એક સૂત્ર તમને ના આવડે, કંટ્રોલ અલ્પેશ કંટ્રોલ, એ બોટલ મત ફટતે દે. ચલો ભાઈ, ચલો કઈ નહીં. તમે બધા તો નેક્સ્ટ જનરેશનમાં કેવા સારા છો હે. તમને વાંચવાની જરૂર ના પડે, યાદ રાખવાની જરૂર ના પડે. તો ટેસ્ટમાં કેટલા માર્ક્સ લાવો છો? 90+, 80+, જોરદાર. આટલા વર્ષથી ભણાવું છું, કોઈ દી આટલું જોરદાર વિદ્યાર્થીનું રિઝલ્ટ મેં ઓફલાઈન નહીં જોયું. એનાથી આમ ટક્કર આપે એવું ઓનલાઈન રિઝલ્ટ તમે લાવો છો. સેલ્યુટ છે તમારી ટેકનિક. તમે કઈ ટેકનિકથી તમે લખો છો, કઈ ટેકનિકથી તમે વાંચો છો, કે ઘરે તમને કેટલી બધી સાનુકૂળતા મળી ગઈ હે. તમે મોબાઈલનો 0% ડિસયુઝ કરો છો, મિસયુઝ કરો છો, કે તમે કોઈ મિસયુઝ નહીં કરતા. ધન્ય છે તમારા મમ્મીને, ધન્ય છે તમારા પપ્પાને, ધન્ય છે તમારા દાદાને, ધન્ય છે એના પરદાદાને, ધન્ય છે એના જે કહેવાય વંશજો અને જે કઈ કહેવાય એને, કે તમે વાંચતા નથી બોલો તોય તમારી પરીક્ષામાં માર્ક્સ આવે છે. બીજા દિવસે એક નાનું સૂત્ર નહીં આવડતું, એક નાનું સૂત્ર કે VRMS અથવા IRMS બરાબર હું બોલું કે VRMS બરાબર V maximum by √2 અથવા તો 0.707 VM equal to V maximum, અથવા તો IRMS પણ IRMS equal to IM by √2 અથવા તો 0.707 V max IMAX. આવા તો એકદમ ઈઝી સૂત્ર છે જે તમે યાદ રાખવાની પણ મગજને તસદી નહીં આપતા. સેલ્યુટ છે તમને. રેડી, ખરેખર તમારે ધન્યવાદ છે. હવે મારે તમને કયા મુખ્ય શું કહેવાય વખાણ કરવા મારે તમને? રેડી ને બધા મનમાં હસો છો ને આમ ગાળો આલો છો, વાંધો નહીં, પણ મારે કેવું શું, તમે કેટલું બધું યાદ રાખ્યું બોલો. આખું સૂત્ર યાદ રાખ્યું બોલો, અને પાછા બધા એક સાથે બોલ્યા સૂત્ર. કેવું સારું કહેવાય. મને એમ કે કોઈ સૂત્ર ના બોલ્યું બોલો. મને તો કેટલો બધો ઊંચેથી અવાજ આવે છે, એકદમ બધા સૂત્ર બોલ્યા. મને તો ગમ્યું હે. બાકી જબ્બર ટેકનિક છે તમારી. એક સાથે બધા બોલો કે બધાના અવાજ જેવી રીતે 7 કલર ભેગા થાય અને 7 કલર ભેગા થઈને સફેદ બનાવે, એમ તમે બધા એવી રીતે ઇન્ટરફિયરન્સ, આમ શું કહેવાય વ્યતિકરણ વિવર્તન એવી રીતે બોલ્યા કે મને કોઈનો અવાજ જ ના સંભળાયો બોલો. સારું જબ્બર ટેકનિક છે તમારી. અમુક તો મ્યુટ ખોલા વગર જોરથી બોલે છે, ખબર નહીં, પણ આ ટેકનિક તમને ગમી કે બધાનો અવાજ ભેગો થઈને ટોટલ અવાજ શૂન્ય, હે, અને ખાલી સરનો જ અવાજ આવે. જબ્બર યાર. બે હાથે એક સાથે સેલ્યુટ કરું તમને બધાને. રેડી, ધન્ય છે તમારી જનેતાને કે રોજ તમને સવારમાં બદામ, કાજુ, પિસ્તા, રેડી એના વાળું દૂધ પીવરાવે છે, કે તમારી યાદશક્તિ પ્રચંડ રીતે વિસ્ફોટક રીતે વધી ગઈ છે યાદશક્તિ, કે તમે બધા એક સાથે બોલો અને એટલા કમ્યુનિકેશન થી બોલો કે સર કઈ ના સાંભળી શકે. ખરેખર આજે દિલ મારું ગાર્ડન નહીં બ્લુ થઈ ગયું છે બોલો. શું કેવું મારે તમને આજે. રિયલી આઈ એપ્રિશિએટ ટુ એવરીવન કે તમે કેટલી બધી મહેનત કરો છો.
સૂત્ર બોલે એક સાથે બધા કે હું સાંભળી ના શક્યો. સીધું મારા મગજને ને સીધું મારા દિલને અથડાયું કે વાહ સૂત્ર તમે શું યાદ રાખો છો. અને પાછા તમે 12th સાયન્સમાં નહીં, અમુક તો જેડબલ્યુ નીટ આપવાના કોમ્પિટિટિવ એક્ઝામ સેલ્યુટ યાર, સાયન્સમાં તમે અભ્યાસ કરો છો ને તમે કેટલું બધું યાદ રાખો છો. ખરેખર તમે આવું નવું યાદ રાખતા રહેશો તો સ્વામી વિવેકાનંદ તો તમે કેમ શું કહેવાય રેસમાં જ નહીં રહો. આમ કેટલા બધા આગળ આમ કેટલો ગેપ થઈ જશે, ક્યાં સ્વામી વિવેકાનંદ ને ક્યાં તમે. રેડી? ક્યારે હું આમ શું કહેવાય લેવલિંગ જ નહીં કરી શકું એટલું બધું તમે વાંચો છો. કેટલી બધી યાદ શક્તિ, ભરપૂર યાદ શક્તિ યાર. એમાં તમને શું કેવું, ખરેખર તમારી 1-2% આમ મને ખાલી આમ મળી જાય ને યાદ શક્તિ તો હું મારા ધન્ય ભાગ્ય માનું કે કોરોના વર્ષની અંદર રેડી અમુક વિદ્યાર્થીઓની જે પ્રચંડ યાદ શક્તિ વધી કે બધે એક સાથે બોલે સરને કઈ ના સંભળાય અને પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવે જબ્બર. અમુકના પેરેન્ટ્સ બાજુમાં બેઠા હોય, બોલો બાજુમાં બેઠા હોય થોડા આમ તેમ થાય સ્ક્રીન બીજી કરીને એમાંથી જોઈને લખી દે અને પાછળ આમ નેક ઓનેસ્ટ. પણ સેલ્યુટ છે ખરેખર. આજે શું કહેવાય મારી પાસે કઈ છે નહીં, રાજા મહારાજ હોત તો તમને સોના મોહર તમે કે માગે તમને આપી દેતે. કોકને લંડન આપી દેત ને કોકને આફ્રિકા આપી દેતે ને કોકને અફઘાનિસ્તાન ને રેડી કોકને રશિયા ને કોકને અરબ સમુદ્ર આપી દેતે ને કોકને પેસિફિક ને એટલાન્ટિક ને કોકને ચંદ્ર. વાતો જવા દો, બ્રહ્માંડો આલી દે. જાવ ને એકને મંગળ ગ્રહ આપ્યો ને એકને ગુરુ ગ્રહ આપ્યો, જાવ તમારે. પણ છે નહીં એટલે હવે મારી પાસે અત્યારે તો કઈ છે નહીં. રેડી? 2 હાથ ખાલી છે. જો તમારે ગાલ આવે ને તો 5 દૈનિક મારું ને તો ખબર પડે કે શું થાય એમ. રેડી? ચમચારી જે ક્લાસમાં આમ પહાટ દઈને બોલે સારું છે થોડો એંગલ દૂર રહ્યો, આમ થયું ને તો ખબર પડે તમારી શું હાલત થાય એમ. રેડી? અમુક ઇલેવન્થમાં પડી જાય છે પ્રેક્ટિસ ના લે આમ એકદમ આમ જે ચીચેરે મારા હાથ લાલ થઈ ગયા, તમારે ગાલની શું હાલત થાય એવું હાલત થાય. એટલું બધું તમને આમ શું કહેવાય તમારા પ્રત્યે એટલું બધું પ્રેમ ઉભરાઈ ગયો છે, એટલી બધી લાગણીઓ થાય છે, એટલું બધું આમ એમ થાય છે કે તમને મારા હાથમાં શું આમ કઈ ટેકનોલોજી નથી. નહીં તો કેમેરાથી એક આમ મારો આમ સીધું જ આમ આવી જાય ને આમ સીધું જ આમ નાક બાકમાં ચીચાડો થઈ જાય એવું થઈ જાય. પણ હવે શું કરવું. પણ ધન્ય છે તમને, તમે કેટલું બધું યાદ રાખો છો. નહીં મને તમારી ટેકનિક આપજો યાદ રાખવાની, સાથે બોલવાની કે સર સાંભળે જ નહીં કશું. શું કરવું હવે બોલો. એકલો થઈ ગયો હું તો તમારે બધાને કેટલી બધી યુનિટી. બોલો કોઈ જ નહીં બોલે. બોલો ઘણાને આવડે તોય ના બોલે ને બોલે તો મને સંભળાય ને કેવું બોલે. એક શાયર યાદ આવે છે, એક સોંગ જૂનું મને. मैं इस दुनिया में आया हूँ ना साथ मेरे कुछ लाया हूँ ना साथ मेरे ले जाऊंगा मैं अकेला ही चला जाऊंगा टिन 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 मैं इस दुनिया में आया हूँ ना साथ मेरे कुछ लाया हूँ मैं शायर तो नहीं लेकिन फिजिक्स मैं क्या करूं सारे स्टूडेंट आंसर दे रहे नहीं. हे भगवान મને આ બાળકો જેવી એકદમ અતિ ઉત્તમ પ્રકારની હાઈએસ્ટ ક્વોલિટીની બુદ્ધિ આપો, એકદમ સારી કે બધું સહન કરી શકું. જેવી રીતે આ બધું સહન કરી અને હું શાંતિથી ચૂપચાપ તમને બધાને તમારા વખાણ કરું છું. રેડી? એવી સહન શક્તિ આપો, કેપેસિટી આપો. કેવું સારું કહેવાય. અમારે એકલાને બોલવાનું છે, કોઈ કઈ બોલતું નથી. બધા છો? ફરીથી ક્વેશ્ચન બોલશો? શેનો? આ તમે અત્યારે આટલું બધું સંભળાઈ દીધું. એક તો મારે નેટ પ્રોબ્લેમ હતો ને એટલે હું અત્યારે જોઈન થઈ. તાર તમારું આવું તો બચી ગઈ. બીજું શું, આવા ઘણા નેટ વાળા પ્રોબ્લેમ છે, ઘણા બધા બચી ગયા. બીજું શું ત્યારે એને સાંભળ્યો હવે તો વિડીયો જોઈ લેજે સર શું બોલ્યા તેમ. સર હું આજે યુટ્યુબ પર વિડીયો જોવાની હતી. હું ક્યાંની બહાર નીકળી જાઉં છું. એટલે ઘરની બહાર નીકળી જાઉં છું? ના, લેક્ચર ની. તો બોલે કઈ નહીં ત્યારે. ચલો કઈ વાંધો નહીં. હવે આપણે શરૂ કરીએ આપણી એમ શું કહેવાય ગીતા, રામાયણ, મહાભારત, બાઇબલ ને કુરાન ને વચનામૃત ને શિક્ષાપત્રી જે કહેવાય એ આપણું ફિઝિક્સ છે અત્યારે. એમાં આપણે કંઈક કરીએ. પણ મારે તો દુઃખના દાડા, મારે તો દુઃખના દાડા, મારે તો દુઃખ મોટું કોઈ ન સમજી શકે.
દુઃખ 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 મારે દુઃખ છે અત્યંત, સુખ 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 મારે જરીકના સુખ, કેવા મને ભટકાણા નહીં પ્રાપ્ત થયા વિદ્યાર્થીઓ ડાયા. તમે કેવા ડાયા છો નહીં? આને શું કહેવાય? આ કયો અલંકાર કહેવાય? સર તમે એવું કે તમે તો કેવા ડાયા છો, આ કયો અલંકાર કહેવાય? કોણ કહે છે? વ્યાજસ્તુતિ. વખાણ અલંકાર કહેવાય. મને નહીં ખબર પડતી બહુ એટલું બધું વ્યાસ સ્તુતિ કે ડેબિટ કે ક્રેડિટ ને એટલું બધું ગુજરાતી નહીં આવડતું. તો ગુજરાતમાં જઈને ગુજરાતી નહીં આવડતું? બોલો. વ્યાકરણ વ્યાકરણ. કઈ નહીં, ચાલો ત્યારે ના આવડે તો બીજું શું ત્યારે. જો ઉદાહરણ નંબર 7.1, 220 વોલ્ટ સપ્લાય. 220 વોલ્ટ શું આપ્યું છે? શું આપ્યું છે? સપ્લાય. એટલે કે જે વસ્તુ સપ્લાય આપી હોય એને શું કહેવાય? કોઈને ખબર છે? સપ્લાય આપી એને શું કહેવાય? વી મેક્સિમમ કહેવાય કે વી આરએમએસ કહેવાય? યાદ રાખજો, જે સપ્લાય હોય એને વી આરએમએસ કહેવાય અથવા તો વી કહેવાય. વોલ્ટેજ છે એટલે પ્રવાહ હોત તો આઈઆરએમએસ અથવા આઈ થાય. એટલે કે આપણા ઘરમાં જે આવે એ આરએમએસ કિંમત આવે છે, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી, રૂટ મીન સ્ક્વેર એ પ્રમાણે હોય. એક વિદ્યુત બલ્બ 100 વોટ નું રેટિંગ. રેટિંગ એટલે તમે કોઈ પણ બલ્બ કે એવું કંઈક વસ્તુ લાવો ને એમાં રેટિંગ લખેલા હોય. તમારી પાસે અત્યારે છે કે નથી કઈ વસ્તુ બલ્બ નું ખોખું બોખું હોત તો તમને કહેતે. એક બલ્બ છે, એ બલ્બ કાઢીશ તો તમને દેખાશે નહીં. તમે જોશો ને તેમાં લખેલા હોય એટલા વોલ્ટ અથવા તો જે કે પણ રેટિંગ. તમે બલ્બ લાવો ને તેના ઉપર લખ્યું હોય 100 વોટ નું રેટિંગ એટલે 100 વોટ નો બલ્બ છે એટલે કે 100 જૂલ પર સેકન્ડ ઉર્જા વાપરતો હોય. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે બલ્બ નો અવરોધ શોધો. તો આપણી પાસે બલ્બ નો અવરોધ શોધવો હોય તો પાવરના સૂત્ર પરથી મળી જાય. રેડી? પાવર નું સૂત્ર છે, યાદ છે ને બધાને? પહેલી વસ્તુ શોધવાનું છે, અવરોધ શોધવાનો છે. ચલો, બલ્બ નો અવરોધ શોધવો હોય તો કઈ રીતે મળે? તો કે પાવર નું સૂત્ર છે, જો તમને યાદ હોય તો P બરાબર શું થાય? V²/R. એક આ સૂત્ર છે. અથવા P = V × I, એ એક સૂત્ર છે. અથવા તો બીજું એક સૂત્ર પણ છે, I²R. સોરી, I²R. સોરી, I²/R નહીં, I²R. ત્રણ સૂત્ર છે જુદા જુદા. હવે આપણને આપ્યું કઈ કઈ વસ્તુ છે? એક વોલ્ટેજ આપ્યું છે અને પાવર આપ્યો છે. વોલ્ટેજ અને પાવર અને અવરોધ એક સાથેનું સમીકરણ કયું કયું બને? તો પ્રવાહ તો નથી આપ્યું. રેડી? તો આ સૂત્ર આપણે પહેલું કામમાં આવે. રેડી? આના ઉપરથી તમે જો R ને કરતા બનાવી દો, R કરતા બનાવો તો R = શું થઈ જાય? V²/P. ચલો ઠીક છે, ચલો કેમમાં તો મૂકી દઈએ. તો બલ્બનો અવરોધ R = V²/P, જે આપણે સૂત્ર તાર્યું હતું એ. બરાબર? ચલો, V ની કિંમત 220 એનો વર્ગ અને P 100 અને અવરોધનો એકમ શું થાય? તો અવરોધનો એકમ ઓહમ થાય. અને તમે કિંમતો કરો તો 22 નો વર્ગ ને 10 નો વર્ગ તમે કરશો એટલે તમને જવાબ મળી જશે 484. ચલો, પહેલામાં ખબર પડી? હા, ખબર પડી. ચલો, હા સર. ચલો બીજું, સ્ત્રોત વોલ્ટેજ નું મહત્તમ V મેક્સિમમ શોધવાનું છે. સ્ત્રોત, રેડી? V max શોધવાનું છે. ચલો, તો V મેક્સિમમ શોધવું હોય તો V max કહો અથવા તો તમે VM, બંનેમાંથી કોઈ પણ એક કહી શકો. ચલો, તો એના માટેનું સૂત્ર હતું મેં જે તમને શરૂઆતમાં પૂછ્યું એના માટેનું, V RMS = શું થાય? કે ભાઈ Vm/√2 એવું થાય. તો એના પરથી હું એવું લખી શકું કે V મેક્સિમમ અથવા તો VM = શું થઈ જાય? V RMS ગુણ્યા √2 આવું થાય. V RMS કહો અથવા તો ઓનલી V કહીએ, ઓનલી V × √2 એવું કરીએ. ચાલો, તો એ સૂત્ર પરથી આપણને મળી જશે V મેક્સિમમ. બરાબર? ચાલો, આપણે કિંમતો મૂકી દઈએ. V મેક્સિમમ બરાબર V × √2. √2 × V કહો અથવા V RMS કહો. કેટલું આપેલું? 220, તો 311 વોલ્ટ. આપણા ઘરમાં મેક્સિમમ વોલ્ટેજ એટલો 311 થાય. મેં તમને ગઈ વખતે
એક ગ્રાફ ડ્રો કરીને સમજાવ્યું હતું કે આવી રીતે વોલ્ટેજ ચેન્જ થતા હોય. રેડી 0 થી સ્ટાર્ટ કરીએ, 0 થી બિગિનિંગ કરીએ. બરાબર કેમ ડ્રો નહીં થતું? ये भगवान, यस थोड़ा कुछ तो हुआ. चलो जो આ મેક્સિમમ 311 હોય અને આરએમએસ કિંમત અહીંયા હોય. રેડી 220 240 વોલ્ટ જે હોય છે આપણા ઘરમાં, આ મેક્સિમમ છે. આ સાઈડ વી છે. રેડી આ વી મેક્સિમમ ને આ વી આરએમએસ 220 એવું હોય છે. આ તમારી જાણ માટે. તો બીજી વસ્તુ આવડશે તમને, મને એવી શું કહેવાય અભિધારણા તમારા ઉપર. અને ત્રીજું પણ આપણને શોધવાનું કહ્યું છે. અને એ શું શોધવાનું કહ્યું છે? 1 મિનિટ. યસ, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ કિંમત શોધો. ચલો પ્રવાહની આરએમએસ કિંમત શોધવી હોય તો શું શોધાય? તો આપણે આઈઆરએમએસ અથવા આઈ એના ઉપરથી સૂત્ર તારવી દો. P શું થાય? V × I. અથવા તો તમે એવું કહી શકો VRMS રેડી V મેક્સિમમ બાય √2 અને એવી રીતે તમે કરી દો તો એના પરથી પણ મળી જાય. આપણે પ્રવાહ શોધવાનો છે, ખબર પડી? VRMS IRMS એના ઉપરથી પણ તમે કિંમત શોધી શકાય, કારણ કે આપણી પાસે સૂત્ર છે RMS ની કિંમત બરાબર રેડી શું થાય બાય √2 એવી રીતે કરીને એવી રીતે પણ શોધી શકો. પણ આ નોર્મલ સૂત્ર જો તમને યાદ હોય તો એના પરથી તમે શોધી શકો. આ મૂકવાની કિંમત જરૂર નહીં કે V મેક્સિમમ VRMS બરાબર શું થઈ જાય? V મેક્સિમમ બાય √2 એવી રીતે કરીને પણ ઈઝીલી આપણે આ મેથડથી સોલ્વ કરીએ તો પ્રવાહ આઈને કરતા બનાવી દો. તો આઈને કરતા બનાવો તો શું વધશે? P/V. P 100, V 220 તો 0.454 એમ્પિયર એટલું પ્રવાહ મળે. રેડી. અને IRMS શોધવું હોય તો IRMS પણ શોધી શકાય. રેડી IRMS શોધવું હોય તો એ પણ શોધી શકાય. ચલો IRMS શોધવું હોય તો શું કરાય? કોણ કહેશે? કોઈ કહેશે મને IRMS કઈ રીતે શોધાય? IM/√. યસ રેડી. IRMS તમારે શોધવું તો IM તો આપણને મળેલું જ છે. IRMS શું થશે? IM/√2. બાય √2 તો આપણને એ પણ કિંમત મળી જાય. ખ્યાલ આવી ગયો બધાને? ના તમે કિંમતો મૂકી દો તો એ પણ તમે શોધી શકો. ડાયરેક્ટ તમારે શોધવું હોય પાવરના આરએમએસ VRMS ઉપરથી, એના ઉપરથી પણ શોધી શકાય. બટ ઇન શોર્ટ તમને આવડવું જોઈએ. આવડશે ને? આ એક એક્ઝામ્પલ છે રેડી. આમાંથી ઘણું બધું પરીક્ષામાં પૂછાય. વેલ્યુ ચેન્જ થઈ જાય, આમ તેમ થઈ જાય તો તમને આવડવું જોઈએ. અવરોધ આપ્યો હોય તો અવરોધ ઉપરથી પાવર શોધવાનું કે અથવા તો વોટેવર. પણ તમને શબ્દ ઉપર ખાસ ઇમ્પોર્ટન્ટ તમને ખબર પડવી જોઈએ કે સપ્લાય હોય તો સપ્લાયમાં કઈ વસ્તુ આપેલું હોય. રેડી સપ્લાયમાં તમે આરએમએસ ગણવું કે મેક્સિમમ ગણવું, કઈ વેલ્યુ ગણવી તો આપણને ખબર પડવી જોઈએ. જો તમને એ ખબર ના પડે ને 100 વોટનું રેટિંગ એટલે તમને એ ના ખબર પડે કે આ રેટિંગ એટલે શેના માટે હોય, તો પાવર માટે વોટ એટલે એના ઉપર તમને ઘણાને ખબર પડી જાય. ચલો રેટિંગ એવા છે રેડી. ઘણીવાર એવું લખેલું હોય કે આવું લખ્યું હોય 220 વોલ્ટ અને 50 વોટ આવું કાઉન્સમાં લખે અને પછી લખ્યું હોય રેટિંગ ધરાવતો. રેડી ધરાવતો બલ્બ. હવે આવું લખ્યું હોય તો આનો મતલબ શું સમજવો? તો કે 220 વોલ્ટ હોય અને 50 વોટ હોય તેનો મતલબ કે આ પાવર હોય અને 220 વોલ્ટ છે એ આરએમએસ કિંમત હોય. ખબર પડી? આવું કાંસમાં લખ્યું હોય, શોર્ટમાં જ લખ્યું હોય રેટિંગ ધરાવતો એક બલ્બ. ને આ તમે બજારમાં લેવા જાવ તો શોર્ટમાં જ લખ્યું હોય, બધું ડિટેલથી ના લખે. બટ આ તમારા માટે છે રેડી. તો આ તો એક્સ્ટ્રા તમારા માટે, પણ તમને ખબર પડવી જોઈએ આવી રીતે આવી શકે MCQ છે. ઓકે ઓકે. સો હવે સર કોણ બોલ્યું? યસ. એ ત્રીજા કિસ્સામાં જે આઈ મળ્યો એ આરએમએસ છે કે મેક્સિમમ છે કેમ નહીં ખબર પડે? આપણે શેના ઉપરથી
સૂત્ર મૂકીએ તો ખબર પડે ને, આપણે પાવર નું વોલ્ટેજ અને પ્રવાહ મૂક્યું ને, P = I × V, તો એમાં I અને V ની કિંમત આપણે કઈ મૂકી એના ઉપરથી ખબર પડે. RMS કિંમત હોય તો RMS મળે ને મેક્સિમમ વેલ્યુ હોય તો મેક્સિમમ ઉપરથી ખબર પડે. હા સર. એટલે મેં સૂત્રમાં લખ્યું હતું, જો તમે RMS મૂકીને કરો તો તમે RMS કિંમત મૂકો, જો મેક્સિમમ મૂકો તો મેક્સિમમ નું મળે. ઓકે, બોલો ને કંઈક તો. હા સર. ઓકે, બોલવામાં શું જાય? જો ભાઈ હું નહીં બોલ કરતો, અને બોલવામાં તો શું કહેવાય, જેટલું બોલો એટલું તમારે સારું, તમને એટલું ખબર પડે. ચાલો, જો હવે આપણે છે ને ઇન્ડક્ટર સાથે જોડાણ કરવાનું છે. કોની સાથે? ઇન્ડક્ટર સાથે. ઓકે, તમને કઈ દેખાય છે? White board. બીજું કઈ નહીં દેખાતું? ये होता नहीं है कुछ. કેટલી સ્ક્રીન દેખાય? એક કે બે? અમારે યાર બધા બહુ એક જ દેખાય છે. મારી એક સાથે બે સ્ક્રીન શેર કરવી હોય તો કોઈ ટેકનોલોજી આવડે છે કે નહીં આવડતી? કોઈ શોધી લાવજો ટેકનોલોજી, એક સાથે બે સ્ક્રીન દેખાય એવી. તો મારે બીજું કઈ શેર કરવું થાય તો પછી કંટ્રોલ માઇનસ. કોને ટેકનોલોજીમાં બહુ મજા પડે ને રસ પડે એવું કોઈ છે ક્લાસમાં જેને બધી ખબર પડતી હોય? કોઈ બોલશે ચાલશે નહીં. ચલો કઈ નહીં, તમે ના બોલો તો કઈ નહીં. તમને દેખાય તો છે ને વ્હાઈટ સ્ક્રીન? હા, કઈક તો બોલો. હા. ઓકે, હવે આપણે આજે શેના વિશે? ચાલો, કલર કયો કલર? રેડ કલર. व्हाइट, रेड कलर. हाँ, अब मेरी जान लोगे क्या? चलो, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર ને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? તમે ભણ્યા છો કે નહીં ભણ્યા? પ્રેરક ગૂંચળું ભણ્યા છો ને ઇન્ડક્ટર કે નહીં ભણ્યા? ઇન્ડક્ટર સાથે એસી જોડાણ અથવા તો ઇન્ડક્ટર સાથે એસી પ્રાપ્તિ સ્થાનનું શ્રેણી જોડાણ. Why this Colaveri this. ચાલો તો સર્કિટ ડ્રો કરીએ આપણે. સર્કિટ નો મુન્નાભાઈ માં સર્કિટ આવે છે, આપણે એની વાત નહીં કરતા પાછા, બધા કોઈ લઈ આવશે હર્ષદ વારસીભાઈ ને. ચલો, બ્લેક એક વાયર છે. ચલો, એની સાથે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર આવો આવે, ખબર છે ને? ઇન્ડક્ટરમાં થોડીક સંજ્ઞા અલગ હોય પેલા કરતા, અવરોધ કરતા, કે નહીં ખબર? ઇન્ડક્ટર શીખ્યા છો કે નહીં શીખ્યા? અવાજ આવે છે મારો કોઈને? હેલો, ઇન્ડક્ટર શીખ્યા છો કે નહીં શીખ્યા એવું પૂછું. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આવતું હતું. ઇન્ડક્ટર તો શીખ્યા છો ને મતલબમાં, કે નહીં શીખ્યા? લેન્સ નો નિયમ ને એવું શીખ્યા નથી તમે? બોલતું નથી કોઈ કશું. હા, એટલે યસ કે નો કહો તો મને ખબર પડે. નહીં તમે ઇન્ડક્ટર નહીં શીખ્યા હોય તો આ તમને નહીં ખબર પડે એટલે કહું છું. ચલો, આ પ્રાપ્તિ સ્થાન છે, રેડી? એપ્સિલોન કહી દઈએ અને આને આપણે એલ કહી દઈએ. ઠીક છે. ચલો, તો આના માટે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે. કોનો નિયમ?
કિર્ચોફનો કોનો કિર્ચોફનો કિર્ચોફનો કયો નિયમ લાગુ પાડશો? હવે જો આમાં આદર્શ રીતે આપણે છે ને થોડી કન્ડિશન લખી દઈએ. અહીં આદર્શ રીતે ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય લીધેલ છે. જો ઇન્ડક્ટરમાં તારનું ગૂંચળું હોય તો ખબર છે ને, હા કે ના? હા. ઓકે, તો એ તારના ગૂંચળામાં થોડોક તો અવરોધ હોય, પણ આપણે આદર્શ રીતે એવો રાખીએ છીએ એવો તાર કે જેનો અવરોધ લગભગ શૂન્ય અથવા નજીકનો હોય, એટલે માત્ર આપણે ઇન્ડક્ટરનું જોડાણ થયું. રેડી? નહીં તો એવું થાય કે સર આમાં અવરોધ હોય. હા, એનો અવરોધ તો હોય જ, એ આપણને ખબર છે, એનો કંઈક તો અવરોધ હોય, પણ આપણે શૂન્ય લઈએ છીએ એવું એક ઇન્ડક્ટર લઈ લઈએ છીએ. રેડી? એટલે કે આપણે આને અવગણ્ય કહીએ. અવગણ્ય ફિઝિક્સમાં આપણે અવગણ્ય લઈ શકીએ ઘણી બધી વાર. ચલો, તો આના માટે આ બંધગાળામાં ઉપરોક્ત બંધગાળામાં કિર્ચોફનો લૂપનો નિયમ. લૂપનો નિયમ એટલે કયો ખબર છે? હે? બંધગાળાનો બીજો નિયમ. રેડી? લાગુ પાડતા. ચલો, તો શું થઈ જશે ખબર છે ને? બીજો નિયમ શું છે? આપણે પહેલામાં વાપર્યો તો અવરોધનું જોડાણ વખતે આપણે વાપર્યું હતું, એક બાજુ વોલ્ટેજ એક બાજુ પ્રવાહનો ને એનો બધો, એના માટે. ચલો, તો આના માટે વોલ્ટેજ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચલો, ઇન્ડક્ટર માટે સામેની બાજુ અથવા તો v માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. આવું તમે શીખ્યા હતા? એલ ડીઆઈ બાય ડીટી એનું વીએફ કેટલું હોય? ઇન્ડક્ટરનું ઈએમએફ. હા સર, આત્મપ્રેરકત્વમાં. આત્મપ્રેરકત્વ તમે કહો, જેને ગુજરાતીમાં એને શું કહો છો તમે? આત્મપ્રેરકત્વ અથવા આત્મપ્રેરણ, જેને તમે, પણ આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઇંગ્લિશમાં શું કહીએ આપણે એને? એને ઇન્ડક્ટર કહેવાય. જોયું છે કોઈ કે નહીં જોયું ઇન્ડક્ટર? ટ્યુબલાઇટ છે તમારા ઘરે કે નથી? ટ્યુબલાઇટ ની અંદર વચમાં ખબર એક ડટ્ટો આવે, હા એ ઇન્ડક્ટર હોય. હવે ખબર પડી ગઈ ને? હા ઓકે, તો ચિંતા નહીં. આવું ક્યાંથી લખ્યું હોય ખબર છે ને? v - l di by dt = 0. લૂપનો નિયમ લાગુ પાડ્યો છે. અવરોધ આપણે શૂન્ય લીધો છે એટલા માટે. નહીં તો અવરોધ શૂન્ય ના લીધો હોય, રેડી, તો એના પરથી આપણને ખબર પડે. હવે આપણે જે બેટા માઇનસ ટર્મ લીધી એલ ડીઆઈ બાય ડીટી, તો લેન્ઝના નિયમને લીધે છે. એ તો ખબર છે ને કે નહીં ખબર? હેલો, કોઈ કશું બોલતું નહીં. મારી તો શું હાલત થવાની છે? રેડી? અથવા આને બીજી રીતે લખવું હોય તો v = l di by dt. આપણે di i સ્મોલ રાખશું. ખબર પડી ને આ ચેપ્ટરમાં શું કામ સ્મોલ રાખે છે? આપણે i શું કામ સ્મોલ રાખીએ તમને ખબર છે, એટલે આપણે i સ્મોલ રાખીએ. કારણ કે એસી માટે સંજ્ઞા આપણે i લખીએ. આને જમણી બાજુ લઈ જાવ તો આવું થઈ જાય. ચલો, અહીં સુધી ખબર પડી ગઈ? તો હું આગળ લઈ જાઉં તમને. અહીં સુધી તમને ના ખબર પડી હોય તો પછી ફરી એકવાર સમજાવું કે એક સર્કિટ આપી છે કે જેમાં એક એસી પ્રાપ્તિ સ્થાન છે, એની સાથે એક ઇન્ડક્ટર કે જેનો અવગણ્ય જેટલો અવરોધ છે, શૂન્ય અવરોધ છે. હવે એને બંધગાળામાં કિર્ચોફનો નિયમ લાગુ પડે, તો કિર્ચોફનો નિયમ લાગુ પડીએ તો v = l di by dt અથવા તો v - l di by dt = 0 મળે. चलो, सो लेट्स गो नेक्स्ट पेज में चले जाते हैं हम. चलो, नेक्स्ट पेज में जाइए तो
આપણે છેલ્લે સૂત્ર શું લખ્યું? છેલ્લે સૂત્ર શું લખ્યું? equal to L di upon dt. V is equal to L di by dt. di by dt. પરંતુ V બરાબર શું હતું ખબર છે કોઈને? પરંતુ Vm sin omega t. V is equal to Vm sin omega t. ચાલો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. તો શું થઈ જશે? Vm sin omega t is equal to di by dt. L વધ્યું ભાગાકારમાં અહીંયા લઈ જાઉં છું. Vm by L. આ L ને આ બાજુ જવા દો. ખબર પડી? ચલો અહીં સુધી ખબર પડી ગઈ ને કે ના ખબર પડી? અને Vm ની જગ્યાએ ઘણીવાર આપણે લખવું હોય તો ઓનલી V પણ લખી શકીએ. રેડી? Vm ની જગ્યાએ આપણે RMS વાળી કિંમતનું સૂત્ર લખવું હોય તો એ પણ લખી શકીએ. હવે જો પ્રવાહ I di by dt એ પ્રવાહ સમય સાથે બદલાય છે. જોયું તમે? આગળના કિસ્સામાં એવું હતું. આગળના કિસ્સામાં એવું હતું. તમને કહું છું. આગળના કિસ્સામાં પ્રવાહની કિંમત કેવી હતી? I જ હતો, di નહોતો. di ક્યાં આવ્યો તો આગળના કિસ્સામાં? નહોતો આવ્યો. જો તમને યાદ હોય તો. રેડી? અહીં જે પ્રવાહ છે ને એ પ્રવાહ બદલાય છે સમય સાથે. રેડી? અહીં લખવું હોય તો લખી શકાય. પ્રવાહ I ની સમય સાથે બદલાય છે. ચલો એટલું ક્લિયર? હા કે ના? હા. ઓકે. હવે જો આ બાજુ પ્રવાહ બદલાય છે, આ બાજુ વોલ્ટેજ પણ બદલાય છે. Vm by L. રેડી? Vm by L ની કિંમત કંઈક પ્રવાહ અને સમય અનુસાર બદલાય એવી જ કંઈક આવતી હોવી જોઈએ. એનો મતલબ કે આપણે એની કિંમત શોધવી હોય તો આપણે શું કરવું પડે? di by dt નું I ની કિંમત શોધવી તો આપણે શું કરવું પડે? સંકલન કરવું પડે ને. એટલે અહીં I ની પેલું થઈ જાય છે. કિંમત શોધવા સંકલન લેવું પડશે. બંને બાજુ સંકલન લેવું પડે કે એક બાજુ લેવું પડે? બંને બાજુ. ચલો તો di by dt into dt બંને બાજુ સંકલન લેજો. અને સામેની બાજુ Vm by L into sin omega t into dt. ચલો બંને બાજુ dt dt સંકલન ના આવે તો ખબર છે ને? અથવા તમે એવું ના કરો અને dt ને ડાયરેક્ટ પેલી બાજુ લઈને બંને સાઈડ સંકલન કરો તો પણ થાય. હવે dt dt 1 થઈ જાય ને આ બાજુ I નું સંકલન લેવા જઈએ તો શું થઈ જાય? I. તો ખબર પડે ને? dt dt ગયા તો di નું સંકલન શું થઈ જાય? I. ચલો હવે ડાબી બાજુ શું થશે? Vm by L as it is. Vm by L as it is. ચલો sin નું સંકલન શું થાય? minus cos. માઇનસ cos એટલે માઇનસ નિશાની આગળ. રેડી? અને cos ઓમેગા t. હવે ઓમેગા t ઓમેગા નો શું થઈ જશે? 1 by ઓમેગા. રેડી? અંદર ઓમેગા એનું સંકલન શું થઈ જશે? ઓમેગા. એટલે છેદમાં આવે એટલે હું લખી દઉં છું ઓમેગા. રેડી? પ્લસ અહીંયા શું આવશે? કંઈક અચળાંક. સંકલન અચળાંક આવે કે ના આવે કંઈક? હા આવે. ચલો અહીં સુધી ખબર પડી ગઈ. અને અચળાંક છે ને હા. એ અચળાંક જો એનું પરિમાણ પણ પ્રવાહનું જ પરિમાણ હશે. આનું પરિમાણ શું હશે? પ્રવાહનું જ હશે. કારણ કે આપણે 11th માં ચેપ્ટર 2 માં ભણ્યા હતા કે જેટલા પણ પદ હોય એ બધાના પારિમાણિક સૂત્ર સમાન હોય. એનો આનું જે પારિમાણિક સૂત્ર હોય એ જ આ ટર્મનું થાય અને એ જ આ ટર્મનું લાસ્ટ ટર્મનું થાય. તો આનું પ્રવાહનું છે તો આ પણ પ્રવાહ જ થાય. Vm by omega L
એક પ્રકારનો પ્રવાહ જ થશે. રેડી? Vm by omega L એ એક પ્રકારનો પ્રવાહ જ થશે. cos omega t નું કોઈ પણ પ્રકારનું પારિમાણિક સૂત્ર ના આવે ને આનું પણ એવું થશે. ચલો અહીં સુધી ક્લિયર? હા હા સર. ત્યાં સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. છે કોઈને ડાઉટ? નહીં ને? ના. યસ સર. ઓકે ઓકે ઓકે. ચલો. So up to last we have derived I is equal to minus Vm by omega L into minus છે sin cos sin નું તો આપણે સંકલન લીધું હતું. cos omega t પ્લસ અચળ અથવા તો અચળાંક. હવે આ જે કે પણ છે ઋણ ટર્મ છે, હવે cos ને મારે sin માં ફેરવું તો ફેરવાય. તમને ખબર છે? માઇનસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકો sin થીટા માઇનસ પાઈ બાય 2 આવું લખાય. મેથ્સ વાળાને યાદ હશે. યાદ છે મેથ્સ વાળાને કે આવું બધું નહીં યાદ કશું? હા યાદ છે. ઓકે, તો આપણી પાસે cos ઓમેગા t છે એટલે શું થશે? માઇનસ cos ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. ચલો આપણે કિંમતો એ મૂકી દઈએ. રેડી? આપણા ઉપરના સમીકરણોમાં, કારણ કે આપણે sin ના ટર્મમાં જોઈએ છે ને એટલા માટે. રેડી? ખોટું નથી પણ આપણે sin ના ટર્મમાં આપણે cos થીટા અને sin થીટા ના ફોર્મમાં ફેરવું એટલા માટે. તો I ઇઝ ઇક્વલ ટુ, જો આ માઇનસ અને cos ઓમેગા t આટલી વસ્તુ મેં લીધી. કઈ કઈ વસ્તુ લીધી? આ માઇનસ નિશાની અને cos ઓમેગા t એની જગ્યાએ, એટલે કે માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ અમારે પ્લસ આવી જશે. એટલે હવે જે આપણું સમીકરણ આવશે એ કેવું આવશે? પ્લસ આવશે. Vm by omega L into sin omega t minus pi by 2. ચલો ખબર પડી ગઈ બધાને? ને અચળાંકની કિંમત શૂન્ય મળશે આપણને. રેડી? અચળાંક છે, પ્રવાહ અચળ છે. જો ડાબી બાજુ પ્રવાહ અચળ છે એટલે આ બાજુ પણ અચળ છે, એટલે અચળાંકનું વિકલન કે કંઈ પણ અચળાંકની કિંમત આપણને કેટલી મળે? 0. રેડી? જ્યાં અચળ શૂન્ય છે. ચલો હવે જો કંઈક ઓકવર્ડ જેવું લાગે છે. આ I છે, આ તો પારિમાણિક દ્રષ્ટિએ કોઈનું કોઈ પરિમાણ છે નહીં. તો આનું Vm by omega L આનું પરિમાણ કોના જેવું આવવું જોઈએ? પ્રવાહના જેવું? હા કે ના? આનું પરિમાણ પ્રવાહ જેવું જ આવવું હોય ને, તો એનો આપણે કે અહીં Vm by omega L is equal to Im લેતા. રેડી? તો આપણને સૂત્ર મળી જશે I is equal to Im sin omega t minus pi by 2. આપણને પ્રવાહનું એક સૂત્ર મળ્યું. જો I બરાબર Im sin omega t minus pi by 2. પહેલામાં minus pi by 2 અવરોધમાં આવતું નહોતું. રેડી? હવે વાત આની કરીએ આપણે કે ચલો આવું આપણે શું કામ કર્યું? આ શું છે? તો જો Im એ મહત્તમ કંપ વિસ્તાર છે. રેડી? પણ કંપ વિસ્તાર પર કોનો? પ્રવાહનો. કારણ કે આ સૂત્ર જો I બરાબર Im અને sin વિધેયને અનુસાર બદલે છે પ્રવાહ, કે જ્યાં Im એની મહત્તમ કિંમત છે. એટલે આપણે લખ્યું કે Im એ મહત્તમ પ્રવાહનો કંપ વિસ્તાર છે. ચલો એટલું ખબર પડી ગઈ? હા કે ના? આ યાદ રાખજો. અને પારિમાણિક સૂત્ર તમારે જાતે કરવાનું, અને પારિમાણિક સૂત્ર સોલ્વ કરીને ચેક કરવાનું. રેડી? પારિમાણિક સૂત્ર ક્વેશ્ચન માર્ક ચેક કરવાનું સાચું છે કે નહીં. પ્રવાહનું એમ્પિયર થાય છે, વોલ્ટેજ નું મૂકવાનું,
ઇન્ડક્ટર નું એલ નું ઓમેગા નું એ બધાનું મૂકવાનું સાચું થાય કે ના થાય તો એના ઉપર ખબર પડે. તો પ્રવાહનો કંપ વિસ્તાર Im બરાબર. રેડી? પરીક્ષામાં એવું બધું પૂછાય. ચાલો પ્રવાહના કંપ વિસ્તારનું પારિમાણિક સૂત્ર તો તમને આવડવું જોઈએ. આવડશે કે નહીં આવડે? હવે જો Im ના વોલ્ટેજ છે તો ઓમેગા ની જગ્યાએ શું આવવું જોઈએ? ઓહમનો નિયમ યાદ કરો. હું શું કહું છું ખબર પડે છે? જો આ Vm આ I તો અહીંયા શું આવવું જોઈએ? અવરોધ આવવો જોઈએ કે નહીં ઓમેગા ની જગ્યાએ? હા હા કે ના? તો અહીંયા જોજો, અહીંયા કોઈ પણ પ્રકારનો અવરોધ આવવો જોઈએ. પાકું ને? તો જ આવું થાય ને, કારણ કે R = V/I. તો અહીંયા અવરોધ આવવો જોઈએ. એનો મતલબ કે ઓમેગા L એ શું છે? એક પ્રકારનો અવરોધ જ છે ને? હા કે ના? ઓમેગા L = હું એને કહી દઈશ XL. યાદ રાખજો, આ ચેપ્ટરમાં આપણે એસી પ્રવાહની સાથે જોડાયેલો અવરોધ હોય એને ઇન્ડક્ટન્સ કહીશું. શું કહીશું? ડીસી માં જેવી રીતે અવરોધ શબ્દ નામ વાપરીએ છીએ પ્રવાહ સાથે, એવી રીતે એસી માં એની ઇન્ડક્ટન્સ કહીશું. પણ આ ઇન્ડક્ટર નું છે, રેડી? એટલે આને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ કહેવાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. તેનો મતલબ કે આ સૂત્રમાં મારે લખવું હોય તો Im = શું થઈ જાય? Vm/XL. ચલો, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઇન શોર્ટ, આપણને મળ્યું એવું કે Im = શું મળ્યું? Vm/XL. આ ગુણાકારમાં નથી, આ સંજ્ઞા છે XL. રેડી? કે જ્યાં XL = શું છે? ઓમેગા * L. એના પરિમાણ, રેડી? અવરોધના પરિમાણ જેટલા જ XL ના પરિમાણ છે. ચલો, એટલું ક્લિયર? હા પાક્કું કે ના પાક્કું? હું થોડો ટાઈમ લઉં. વેઇટ 1 મિનિટ. ચલો, અહીં સુધી ખબર પડી ગઈ બધાને? હા તો જો આપણે જે વસ્તુની ચર્ચા કરીને એ વસ્તુ તમને ગ્રાફથી પ્લોટ કરીને સમજાવું. ખબર પડે? આજે જે કે પણ ચર્ચા કરીને તો જોજો. લેટ્સ આઈ એમ પ્લોટિંગ અ ગ્રાફ. જો હવે પ્રવાહ અને વોલ્ટેજ, તો જો વોલ્ટેજ સપોઝ અહીંથી શરૂ થાય, V = Vm cos ωt થી. રેડી? અહીંથી શરૂ થયો, આ વોલ્ટેજ છે. રેડી? થોડું આમ તેમ, પરંતુ પ્રવાહ એનાથી થોડો પાછળ હશે, અને એ પાછળ કેટલો હશે? π/2 જેટલો. કેટલો પાછળ હશે? π/2. કારણ કે સૂત્રમાં આપણે જોયું હતું, યાદ છે ને સૂત્ર? કે ભૂલી ગયા? સૂત્ર હતું ને, I = શું હતું? Im I am upon under sin ωt - π/2. એટલે વોલ્ટેજ કરતા પ્રવાહ, અને વોલ્ટેજ નું સૂત્ર યાદ છે. વોલ્ટેજ નું સૂત્ર આપણે શું લીધું હતું? V = Vm sin ωt. યાદ હોય તો, કે ભૂલી ગયા? V નું સૂત્ર હતું ને, Vm sin ωt. હા તો જો વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ છે, એનો મતલબ કે જ્યારે વોલ્ટેજ, આને આપણે વોલ્ટેજ લઈ લઈએ. રેડ કલર જે તમને દેખાય છે એને આપણે વોલ્ટેજ કહી દઈએ. આ જો વોલ્ટેજ લઈ લઈએ, શું લઈ લઈએ? આ વોલ્ટેજ. ઓકે, તો વોલ્ટેજ કરતા પ્રવાહ કેવો હોય? પાછળ ને? કેટલો પાછળ? π/2. એનો મતલબ કે આ જ્યારે મેક્સિમમ હશે, આ જ્યારે મેક્સિમમ, રેડી? તો કદાચ પાછળની બાજુ જોવા જઈએ તો આવી રીતે આમ, તો અહીંયા હશે. એ ત્યાં ક્યાં હશે? અહીંયા હશે. એનો મતલબ કે આ જ્યારે 0 ત્યારે મેક્સિમમ, પણ વિરોધ બાજુ. પણ આ જ્યારે મેક્સિમમ થશે ત્યારે 0 થશે. આ જ્યારે 0 થશે.
અને જ્યારે આ 0 થશે ત્યારે આ મેક્સિમમ થશે. એટલે આવી રીતે ચાલે રાખશે. જો π/2 જેટલું જોયું? ખબર પડી ને કે ના ખબર પડી? હા હા સર. થોડો ગ્રાફ આમ તેમ થશે બટ તમને ખબર પડી જાય. તો આ બંને વચ્ચે જો તફાવત કેટલો થયો, ધારો કે આપણે પાઈ લઈ લઈએ અહીંયા પાઈ સુધી, અને આ પ્રવાહ છે તો ખબર છે ને, આ પ્રવાહ આઈ, 1 મિનિટ, સ્મોલ આઈ. ચલો એટલું ક્લિયર? હા રેડી? તો જો આ વોલ્ટેજ અને વોલ્ટેજ કરતા પ્રવાહ અને કળા તફાવત બંને વચ્ચે કેટલો થયો? બંને વચ્ચે કળા તફાવત કેટલો થયો? π/2 જેટલો છે ને પાછળ. જો π/2 પછી આ પાઈ, આ 3π/2 અને આ કેટલું થશે? 2π, 3π/4. ચલો એટલું ક્લિયર? હા કે ના? 3π/2. ચલો એટલું આવડશે હા સર. કે નહીં હા. આવડે? આવડશે. ઓકે, તો જો આટલી અહીં સુધી તમારે ઘરેથી આજે એટલું કરજો, બાકીનું આપણે આવતીકાલે પોર્શન જોશું. હવે મેડમ ને 2-4 મિનિટ કઈ કામ છે, બરાબર છે? ચલો દરેક વિદ્યાર્થીને બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાય સર. સર.